હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું મારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત આજે મેં કરી છે કારણ કે આશીષ ફ્રેશ થવા ગયા છે. તો મેં તો ચાલો વ્લોગની શરૂઆત કરી દઈએ. અને સૌથી પહેલાં તો બધાને થેન્ક યુ કારણ કે કાલના વ્લોગમાં બહુ બધી સરસ સરસ કમેન્ટો હતી. પોસ્ટ કરી હતી અમે નવા ઘરની, તો એમાં બહુ બધી વિશેષ આપી હતી. તો થેન્ક યુ સો મચ. બહુ સરસ અમે બધી અત્યારે રીડ કરી હતી, બેઠી હું રીડ કરતી હતી. અને મમ્મીએ આજે તો જો બધું કોમેન્ટો ની બધી વાંચે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. કેવી કોમેન્ટો છે? બધી વાંચું હજી તો હા, હવે અવાજમાં કેવો છે હજી? આજ તો સારું, કાલ કરતા થોડું સારું કે વધારે સારું નથી થયું મમ્મી? ઈ 2-3 દી તો રીએ બટા. હા, શરદી થઈ હતી ને એટલે 2-3 દી તો રીએ પછી. કાંઈ વાંધો નહીં, થઈ જાય હરખું. શરદી તો મટી ગઈ છે પણ અવાજ નથી હરખો થતો. એ ઓલું કાઠાવાળું પાન ટ્રાય કરો એકવાર. કરીશ ને. હા, કદાચ ઓલું થઈ જાય તો. થઈ જાય તો. જો મમ્મી આજે કોમેન્ટો લઈને બેઠા છે. અને તમે લોકોએ કાલે બધાએ કોમેન્ટ ઓલું કર્યું હતું ને, કે એ કોમેન્ટ કરી હતી કે વસંત પંચમીના દિવસે તમે કુંભ ઘડો મૂકો તોય સારું. તો મારો પ્લાન અને આશીષનો પ્લાન એવો જ છે. અને જોકે મમ્મીનો એ જ છે કે ફાઇનલી છે ને કુંભ ઘડાની ડેટ આપણે વસંત પંચમીના દિવસે જ લઈ લઈએ. અને ત્યારે જ આપણે કુંભ ઘડો મૂકવો છે નવા ઘરે, કારણ કે એ બહુ સરસ દિવસ છે. અને અમારો જ્યારે મૂકવાનો છે ને એ ડેટની આડે ગાળે જ આવે છે. 14 તારીખ પછી કમરતા થાય પછી ગમે ત્યારે આપણે મૂકીએ કે એમ. તો આઈ થિંક 23 તારીખે છે. એકવાર તો મારે ચેક કરવું પડશે વસંત પંચમી કઈ તારીખે છે. મમ્મી તમને ખ્યાલ જ તારીખ? જોયું નથી, પણ મેં તમને પહેલા જ કીધું તું ઓલું તૈયાર થતું હતું ત્યારે કે આપણે કુંભ ઘડો મૂકવાનો હશે ને ત્યારે વસંત પંચમી આવશે. પહેલા જ કીધું હતું. મમ્મીએ ગણતરી પરફેક્ટ કરી હો બાકી. એટલે વસંત પંચમી જ આવશે કીધું આપણે. હા, તો વસંત પંચમી હારી કહેવાય. એટલે તો હવે કરી બધાય બધું પ્લાન બનાવી કે ત્યારે જ આપણે કુંભ ઘડો મૂકશું. તો એની તૈયારીઓ બધી કરવાની છે. મારે સાડીનું કરવાનું છે, કઈ સાડી પહેરીશ, કેવી પહેરીશ. પછી આશીષ સામે મેચિંગ કરશે કાંઈક. મમ્મીનું ફિક્સ થઈ ગયું છે, એટલે મમ્મીને ટેન્શન ફ્રી છે મમ્મી. અને પપ્પા માટે છે ને મારે સફારી સેવડાવવા નાખવાની છે. તો હું છે ને કાપડ, હવે અમે બહાર નીકળીને એટલે કાપડ લઈ આવી અને સેવડાવવા નાખી દઈએ. બહુ મસ્ત અને બાકી બહુ મજા આવશે. અને મારો તો પ્લાન એવો જ છે કે ડેકોરેશન એ બહુ સરસ કરવું છે. અને અમે પોતે જાતે જ કરશું. અમારું ફિક્સ છે, જ્યાં સુધી અમારું પોસિબલ થતું હોય ને ત્યાં સુધી કાંઈ પણ ફંક્શન હોય નાના મોટા બધા અમે છે ને ડેકોરેશન બધું જાતે જ કરીએ. અને બધા લોકો બહુ પૂછે કે તમે ડેકોરેશન ક્યાં કરાવ્યું છે. મને તો છઠ્ઠીનું જે ડેકોરેશન હતું ને મારું, એમાં તો હમણાં લગીને હજી ફોન આવતો હતો કે તમે છઠ્ઠીનું ડેકોરેશન ક્યાં કરાવ્યું, અમારે કરાવવું છે એમ. પછી હું એમને ઇન્ફોર્મેશન આપી દઉં કે અમે જાતે જ કર્યું છે, અમે કોઈ પાસે કરાવ્યું નથી એમ. અમને મજા આવે ડેકોરેશન કરવાની, એવું નથી. મહેનત થાય, ઓબ્વિયસલી મહેનત તો લાગવાની છે, પણ અમે અમારી જાતે, અમારા કંઈ પણ ફંક્શન હોય ને તો આપણે જાતે બધું ડેકોરેશન કરીને મજા આવે. નાની નાની એવી ખુશીઓમાં જ ઓલું છે પેલું. શું કેવું મમ્મી તમારું? બરાબર જ છે. આપણને જો બનાવી તો આઈડિયો આવે કે આનું આમ આવડે છે, એટલા માટે આશીષને ફાવે છે એટલા માટે પછી થઈ જાય. હા, તો નો થાય તો પછી દેવું પડે. હા, એ તો પછી દેવું પડે, એવું કાંઈ હોતું નથી એમ ફિક્સ. આ તો થતું હોય ત્યાં લગીને અમે કરી લઈએ એમ. કરી લઈએ તો બરાબર જ છે ને. હા, કાંઈ નહીં. જોવો તો ધીમે ધીમે જે તૈયારીઓ કરશું એ બધી તમને બતાવશું. અને તમે લોકો એક્સાઇટેડ છો જોવા માટે, અને અમે લોકો સૌથી વધારે એક્સાઇટેડ છીએ. કંઈ નહીં, ચલો તો વસંત પંચમીનું જો હું આજે બધા અમે બેસીએ પછી બધું પ્લાન બનાવશું કઈ રીતનું શું કાંઈ આ તે. ધીમે ધીમે પછી તમને આગળ એક્ઝેક્ટ અપડેટ આપતા રહીશું, ફિક્સ ડેટ કે આ તારીખે અમે કુંભ ઘડો મૂકશું એમ. બધાઈને જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે અત્યારે ચાલે છે રૂમ ક્લિનિંગ. હારી પટ્ટું રૂમ ક્લિનિંગ થઈ ગયું છે, કેમ કે આશિફભાઈ સવારમાં આવ્યા હતા રૂમમાં અને બેઠા બેઠા પીપી કરતા હતા બેડ ઉપર, એટલે ઓછા ને બધી બદલી નાખ્યું. બરાબર ને ખુશી? કેવો બેઠો બેઠો છોકરાને તો એવું જ હોય, કાંઈ વાંધો નહીં. હવે રૂમ ક્લીન કરી નાખું, બેડશીટ્સ ને બધું કરી નાખું. જો કે હે ને હું અહીંયા છે ને પેલું પાથરીને જ રાખું બેડશીટ ની નીચે. છોકરાઓના ઘર એ લોકો બધા પાથરી જ રાખે. હા, શું કે ગાડલા ને કાઈ ઓલું ન થાય નહીં.
નકર પછી ગાડલું વારે વારે આને ક્યાં અત્યારે પાછા તડકાય નથી નીકળતા ખબર હે ને તડકા અત્યારે ક્યાં તડકા નામ નહીં લેવાનું એટલે હું રાખું જી પાથરીને એટલે કઈ માથાકૂટ નહીં જો આ છે ને આ વસ્તુ હું થઈ ને એ અમારા બબાલ થઈ ગઈ હતી મારી ખુશીની તલવાર ફાઇટ થઈ હતી અમાર બે તલવાર હતી તો જે આ એંગર હે ને આ એંગર થોડાક નબળા હે અને આર્યાની થોડાક મજબૂત હે આ તું આશીષના હાથમાં ને આ તું મારા હાથમાં પણ આયરે તું મજબૂત હતી ને તો અમે બે મસ્તી કરતા હતા બેઠા બેઠા તો અમે બે આરસી બેઠો હતા અહીંયા તો અમે બે મસ્તી કરતા હતા ને તો અમે બે હું બેઠી હતી ને તો આશીષ આ લઈને આમ કરીને મને માર્યું તો પછી મેં પકડ્યું પછી બે ને થઈ બાજવાનું જરા તો કે આ તલવાર બાજી આ બે આમ કરતા બાજા મેં ઈ કે તારું ઇંગર હાવ ઓલું હે કે મેં તું આ ભલે ઓમ નબળું દેખાતું હોય પણ આને ઘી ગોળ ખાધા મેં કીધું આમ કરીને આમ કર્યું તો આગળનું બધું તૂટી ગયું હેઠું એક એંગર તોડ નાખ્યું એના મેં એક એંગર તૂટી ગયું એમાં કુદી આ મેટ્રેસ આપણે નવા ઘરે લઈ જવું છે ને એ તો પછી જોઈ જાય લઈ જઈશું એમાં હું આ મસ્ત છે નવું હમણાં જ લીધું છે નવું આ સાઈઝ નું આ સાઈઝ જોઈ પડે ને આપણે બેડ ની સાઈઝ ન્યા ને હા એક બેડ આવો આ સાઈઝ નો કરાવડાવવો પડે તો હા થઈ શકે કરશું કઈ તો ઈ થાય તો આ મેટ્રેસ હજી હમણાં જ લીધું હમણાં જ લીધું મસ્ત છે મેં મસ્ત સારું જ છે કરશું આવું કઈ એક બે એક ઓલામાં આ થઈ જાય હા એ વાત સાચી એ એટલે મેટ્રેસ તો ન લેવું ખોટું એક બીજા બે કાલ રાત્રે જો ઓલો આઈ મસાજર કાઢ્યું તું બે આઈ મસાજ કરીને હુઈ ગયા મસ્ત મજા આવી ને આઈ મસાજર એટલું ઇફેક્ટિવ છે ને આઈ મસાજ કરો ને એટલે આઈથી લઈને આ બધા પોર્શનમાં એટલું મસ્ત ફીલ થાય ને આયા એવું દબાવી દે ને નીંદર આવી જાય આશીષ નીંદર આવી જાય હા આશીષ માટે છે ને આપણે કુર્તો લેવાનો છે પણ મારી સાડીનું થઈ જાય ને ડન કે મારે આ જ સાડી પહેરવાની છે પછી છે ને આપણે કુર્તો લેવાનો છે અને આશીષને કુર્તો કેવો લેવો છે કુંભગળા માટે કે એકદમ મતલબ કે બહુ પેલો નહીં હેવી નથી લેવો આપણે એકદમ ઓલો લેવો છે શું કેવું આશીષ લઈ લઈશું પેલા તમારા બધા નક્કી થઈ જાય ને પછી મારું છેલ્લે મમ્મીનું થઈ ગયું હે પપ્પાનું કરી નાખવાની હું હમણાં જ કરી નાખી નકર પપ્પાનું વાર લાગશે પછી એમ બધા કીધું એમ બધા હવે નક્કી કર્યું છે વસંત પંચમી ના દિવસે હાજી અત્યારે મેં એ જ કીધું કે જે અમે બધા બેહીને ઈ હે કે વસંત પંચમી કેમ કે શિવરાત ને હજુ વધારે વાર છે મહાશિવરાત્રી આવે છે હા પણ એમાં શું છે કે અમારે પ્લાનિંગ એવો છે મહાશિવરાત્રી ને આવવામાં વાર હે તો ત્યાં સુધીમાં તો ઘણું બધું ઘરનું કામ થઈ ગયું હોય છે ઈ વાત સાચી એટલે ઈ બધું ઘણું બધું કામ થઈ ગયું હોય તો પછી ઈ બધું કામ ને ઓલું વધારે તો આ તો હજી સ્ટાર્ટિંગ ફેઝમાં જ કામ હશે એટલે બહુ વધારે ન હોય એટલે માથાકૂટ નથી મેં કીધું પેલા કુંભગળો મૂકી દે આશીષનું કેવું એમ છે એમ કાઈ નહીં તો જોઈએ પછી તમને બતાવશું અમે શું સિલેક્ટ કર્યું એ બતાવશું અમે કેવું પહેરવાના છે બધું જ બતાવશું અમે અને બીજી વસ્તુ આશીષજી એક કોમેન્ટ આવી હતી તમને ખબર છે મને કઈ ખ્યાલ નથી મેં હમણાં જોઈ નથી કે કોમેન્ટ આશીષને બધાએ પહેલા તો ગેટ વેલ સૂન કીધું એનો જવાબ દઈ દો બધા ગેટ વેલ સૂન બધાએ કીધું ને બધા ઈ બધી જોઈ કે ઘણા બધા ટિપ્સ આપી છે કે તમે દહીં ખાઈ જો તમને પેચુટી ખસી ગઈ તો ના હું આજે જ સવારે પાછી મેડિસિન લેવા ગયો તો એવું કાંઈ ડોક્ટરે કંઈ કીધું નથી કાંઈ નળ ચડી ગઈ એવું કાંઈ નથી ડોક્ટરે કીધું છે કે તમે કંઈ ખાવામાં ઇન્ફેક્શન થઈ ગયું છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું છે પેટમાં એટલે આટલો ટાઈમ હાલે નકર કોઈ આટલો ટાઈમ ન હાલે ડાયરિયા કે ડાયરિયા એક દિવસમાં તમે ગોળી પી લો ને તો બીજા દિવસે ડાયરિયા બેહી જાય જનરલી નોર્મલ ડાયરિયા થયો હોય તો એમ પણ ખાવામાં કંઈક ઇન્ફેક્શન થોડુંક વધારે થઈ ગયું ને એના લીધે તમારે ને બધાએ કીધું ખાવામાં ધ્યાન રાખજો તો મોસ્ટ ઓફ તો ધ્યાન હોય કોક વાર એવું કંઈક ખાવા પીવામાં આવી જાય તો એના લીધે બાકી હાઈલા કરે આવું તો જીવનમાં ચાલ્યા કરે હવે થોડું ઘણું ફેર પડવા માંડ્યો હે સવારે મેડિસિન લઈ લીધી ને એના પછી થોડો ઘણો ફેર કેમ કે દવા ચેન્જ થાય ને અચાનક જ પેલા ડોક્ટર એ પ્રમાણે ડોઝ આપ્યો હવે એ પ્રમાણે ડોઝ આપે આજે અમે બધી કોમેન્ટો વાંચી હમણાંથી નથી વચાતી પણ હમણાંથી વચાતી નહોતી ને તો આજે અમે બેસીને છે ને બધી કોમેન્ટો વાંચી અને સૌથી વધારે કન્ફ્યુઝન વાળું ક્વેશ્ચન યાદ આવ્યું કઈ હમણાંથી અમારા લાઈવમાં પછી અમારા બ્લોગમાં
એમાં બધાયમાં છે ને એવી કોમેન્ટો આવે છે કે દીદી તમે સેકન્ડ પ્રેગ્નન્સી પ્લાન બનાવી રહ્યા છો. તમે પ્રેગ્નેન્ટ છો, ઘણા એવરી ઘણાએ તો એવું કીધું છે તમે પ્રેગ્નેન્ટ છો. હા, અને ઘણા એમ કીધું કે તમે સેકન્ડ પ્રેગ્નન્સી પ્લાન કરો છો. તો ના ભાઈ, એવું કાંઈ નથી. તમારી બધી કોમેન્ટોનો અમે જવાબ અત્યારે દઈ દઈએ, એવું કાંઈ છે જ નહીં. હા, કાંઈ એટલે કાંઈ અત્યારના નજીકના ફ્યુચરમાં અમારો અત્યારે કાંઈ સેકન્ડ બેબી માટે અમે કાંઈ એવો પ્લાન છે નહીં અત્યારે. એટલે તમે લોકો એવું મગજમાં ન વિચારતા. હા, તો નજીકમાં કઈ તમે એવું વિચારતા નહીં કે અમે ફરવા જઈએ તો કે ઘણાએ તો એમાંય કહી દીધું કે સિમલા મનાલી જાઓ તો એવું નથી કાંઈ. ઘણા એમ કે આરસીવ ની કંપની જોઈને કે બધા એવી કોમેન્ટ કરી અમારી કંપની વિખેરી નાખશે. અત્યારે આરસીવ ને જબરું એ કાંઈ એવું છે ને, એવું કાંઈ હશે તો અમે અપડેટ કરી જ દઈશું. તમને બધાને ખબર જ છે કે અમે અપડેટ કરવામાં જરાય પાછા પડી નહીં. અમે આવડું કોઈ નથી, તમને લોકોને બધાને અપડેટ કરી દઈ, સારું ખરાબ જે પણ હોય. અમે ગયા વખતે અનાઉન્સ કર્યું તો વેલા જ નહોતું કરી દીધું. હા, આપણે એનાઉન્સ કરી દીધું તું. અમે એવું નથી કાંઈ એનાઉન્સ કરી દીધું તું અમે, પણ એમાં હે ને ખબર પડી ગઈ હતી. એટલે ખબર પડી જ જાય. એમાં એવું હતું, ઓલી વખતે તો અમારે છે ને થોડુંક લેટ જ કરવું હતું અનાઉન્સ, પણ છે ને થયું એવું કે અમે બરોબર જુનાગઢની ટ્રીપ પ્લાન બનાવી. પછી જુનાગઢની ટ્રીપ પ્લાન કર્યો અમે, અને પછી અમે કર્યો કેન્સલ જ્યારે ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું એમ. તો પછી કેન્સલ કર્યો ને એમાં બધાયની કોમેન્ટોની લાઈન થઈ ગઈ કે તમે કેન્સલ એટલે જ કર્યો એટલે પછી ઓલું થઈ ગયું. આશીષ થાય એને ખબર પડે, પછી રેસ્ટ આવ્યો ને તરત જ. હા, એટલા માટે રેસ્ટ આવે એટલે ખબર પડી જાય ને કે જનરલી હું બહાર રખડતી હોય, ખબર જ છે, કાંઈક શોપિંગ હોય, કંઈક હોય તો હું બહાર જાઉં અને પછી ન જાઉં એટલે તરત ખ્યાલ આવી જાય. કાંઈ નહીં, એવું કાંઈ છે નહીં, એટલે એવું કાંઈ મનમાં વિચારતા નહીં. બરોબર મમ્મી? બરાબર. મમ્મી સાંભળે છે બેઠા બેઠા કે આ કોમેન્ટો જબરી હો, પણ મમ્મી આજે વાંચી તમે વાંચી હતી ને તો પછી હા એને એવું તમે કેન્સલ કર્યું ને એટલે મગજમાં એવું લાગે. એ ના તો એને ઝાડા થઈ ગયા એટલે કર્યું એવું વિચારતા નહીં. આ તો ઝાડા થઈ ગયા એટલે કે અમારે જવાનું જતું. અમારે બેગ જો ઓલી રૂમમાં બધાય પેક કરીને જ રાખ્યા, તમને બતાવો આમાં. પણ હવે એમાં એવું અમુક શેમ્પુ ને એવું બધું કાઢવાનું હતું ને, જો આ બેગ ની બધું રેડી જ છે. શેમ્પુ ને એવું કાઢવાનું હોય ને તો એ પછી કાઢવું પડે એમ હતું, કારણ કે એ મેં નાખી દીધું હતું એટલે એ કાઢવા માટે. બાકી બધું એમનેમ જ છે. જો આજે છે ખજૂર પાકનો પ્રોગ્રામ, તો ખજૂર લઈ આવ્યો હો હું. આરસીભાઈ ખાઈ આવી રે હવે હે પેલી ખજૂર હે તોરી બચ્ચી ની હે ને બધું ખાવાનું. આઈ રે ને ખજૂર ને આમ ચીબવી હે, પોચી હે ને. આ વખતે આ ખજૂર લઈ આવ્યા છે, કિમિયા ડેટ્સ લાવી, બહુ એકદમ સુપર, હાવ પોચી, જો આમ તરત જ નીકળી જાય ઠરિયો. બહુ સરસ છે, મસ્ત હે ને. ભલે ઠરિયા તો કાઢવા જ પડે આમાં, પણ એક નંબર એટલો પોચો ખજૂર છે ને. પણ જે પોચો ખજૂર પાક બને ને આનો, ઓલો ખજૂર ને આ ખજૂરમાં ફરક શું આશીષ? ટેસ્ટમાં ઘણો ફરક. ઓલો ખજૂર આપણે જે આવે ને એ કેમ જાણી સુગર ઉપર નાખેલું હોય એ ટાઈપનું લાગે. આના પ્રાઇસમાં ફરક પડે? પ્રાઇસમાં તો ઓબ્વિયસલી ફરક. તો આ શું પ્રાઇસે મળે? આ 300 રૂપિયા કિલો. અને ઓલો પપ્પા શું ભાવે છે? ઓલો પપ્પાને 120 બસ. 120 ફરક તો ખરા ને. ભાઈઓ આરસી ભાઈઓ દીકાને ખાધું. હા આ પાડતે જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરી દે બધાને. શ્રીરામ જય રામ કરો. હાલો, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ. અરે બાજુ શર્માઈ વધારે જાય. તો શું પપ્પાને પગે લાગ્યો? પગે લાગે છે મને. ના હાલો હવે હે ને પેલા થળિયા કાઢી રાખી દઈ, ચાલુ કરી દઈ, પછી જમી લઈને પછી બનાવી. હા જો ખજૂર પાક બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ને તમે બધા કહેતા હતા ખજૂર પાકની રેસીપી આપજો. રેસીપીમાં કઈ લાંબુ છે નહીં. એમાં એવું છે કે જો ઘી નાખ્યું છે, અને ખજૂર આપણે બધી ઓલા ઠળિયા કાઢી નાખ્યા ને હવે આમાં શેકવા દેવાનો ખજૂર ને હારી પટનો શેકી નાખવાનો. એકદમ પોચો થઈ જાય ત્યાં સુધી ડ્રાય ફ્રૂટ્સ બધાય સુધારી નાખો. વાટકો ભરી નાખ્યા છે, આમાં પિસ્તા છે, કાજુ છે ને બદામ છે, તમારી ચોઈસ જે નાખવું હોય તે. બરોબર. અને પછી આ થઈ જાય એટલે આમાં નાખી દેવાના કાજુ બદામ. અને પછી આને છે ને મારે એવું કરવું છે
ગોળ ગોળ કરી નાખવા છે અને ગોળ બોલ વાળીને પછી છે ને આમાં ઓલા કરી નાખીશું ડીપ કરી નાખવા. કરી નાખશું આપણે આ લાગ્યું ના થોડુંક થોડુંક ટોપરાના ચૂરણમાં બરોબર. બસ આ જ ખજૂર પાકની રેસીપી છે. એટલે એમાં એવું છે કે હું દર વખતે છે ને બિસ્કિટ વાળો બનાવું કે બિસ્કિટમાં છે ને અંદર ઓલું કરી પછી ડીપ કરીને એ રીતનું, પણ આજે છે ને આ વખતે છે ને મેં કીધું બિસ્કિટ વાળો મારે નથી કરવો, એટલે બિસ્કિટ વાળો નથી બનાવવાનો. અને આમાં છે ને પછી તમે તલ એડ કરી શકો, એ તો બધાયની ચોઈસ, બધાય ઘણાયને માવો પણ એડ કરી શકો, પણ અમે નથી માવો નાખતા કે નથી તલ નાખતા. આપણે છે ને પ્યોર ખજૂર પાક બનાવવો છે. માવા વાળો જલ્દી બગડવાના ચાન્સ રહે. અરે ભાવતો નથી માવા, બધી વસ્તુમાં માવો થઈ જાય છે ને. ના પછી ઘણીવાર પેટમાં ગડબડ થઈ જાય માવો લઈને. હવે તો નથી ભાવતો. હા, અમે માવો વાળી આઈટમ વધારે અવોઇડ જ કરી. માવા વાળી આઈટમ છે ને હું ના જ પાડું, માવાને અવોઇડ કરવો છે. મને પ્યોર ઘરે બનાવવું હોય નહીં બનાવવાનો, બાકી એડિશનલ માવો બહારથી ક્યાંકથી લઈ આવીને એડ કરવાનો, એવી રીતે નહીં કરવાનો. એના કરતાં પ્યોર એમનેમ ખજૂર પાક મસ્ત, અને ખજૂર એટલો મીઠો છે ને. હે હવે જોઈએ આશીષનો એક્સપેન્સિવ ખજૂર પાક કેવો બને છે. ના હારો બનશે. એક્સપેન્સિવ જ કહેવાય ને, ઓલાના કમ્પેરિઝનમાં ભાવ વધારે એટલે થોડો કોસ્ટલી કહેવાય. જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે હું આ ખજૂર ખાતી, ત્યારે આજ ખાતી ને. હા, આંધી હારો લઈ આવતો ખજૂર ખાત. અરે એટલું બધું ખજૂર નહીં ખાવાના વરી. હા તમે વરી તમને એમ લાગશે કે અમને ડોક્ટર કીધું હતું દરરોજ એક પેચી ખજૂરની ખાવાની, ત્યારે હું ખુશી માટે લઈ આવતો. એ સ્પેશિયલ લાસ્ટ 3 મંથ ને બ્લડ રિપોર્ટ્સમાં થોડુંક બ્લડ ઓછું આવ્યું હતું, તો ડોક્ટરે કીધું હતું કે ખજૂર ખાઈજો એટલે બરોબર પ્રોપર આવી જશે. ઘણા લોકોએ ત્યારે એમ કીધું ખજૂર નો ખવાય, પણ ડોક્ટર બધું સજેસ્ટ કરે છે, પણ ખાવાની રીત ખબર હોવી જોઈએ આપણને. 5-6 પેચી એક ઉલાડી જાવ તો ન હા. ત્યારે હું ખજૂર લઈ આવતો સ્પેશિયલ, એકદમ ઓલો અફઘાની ખજૂર આવતો ને, અફઘાની જ કે અહીંયા હું જાતો ને કે આ એકદમ અફઘાની ને ઈરાની, ઈ બહુ મસ્ત એકદમ, એટલો સુપર ખજૂર, જરાય ચીકણો નહીં જરાય ઓલો નહીં. ખુશી કેવો આવતો ઈ ખજૂર? પિસ્તાય ખાવાનું કીધા. પિસ્તા અને ખજૂર દરરોજ ખાતી. પિસ્તા અને ખજૂર દરરોજ ડોક્ટર કે ને. આપણે છેલ્લે લગીને એમ જ કર્યું છે. હા કઈ નહીં, જો મસ્ત હવે એકદમ પોચો થવા માંડ્યો ને. ધીમે ધીમે પોચો થતો જશે. હજી તો ઘીમાં શેકાય છે ને, પછી મસ્ત થઈ જાય. હા, ઘી પતી ગયું છે, ગામથી મગાવવું છે. ઓકે, મગાવી લઈજો. પ્યોર ઘી મજા આવે યાર બધી વસ્તુ. પણ હવે આવા જવાનું થતું નથી, આપણે જવાનું થાય ને તો આપણે લઈ આવશું, લેતા આવશું મોરબીથી. હા, ખજૂર શેકાઈ ગયો ને એને કાઢી લીધો થાળીમાં. અને આ જે ખજૂર પાક કાઢ્યો ને પપ્પા હારું કાઢ્યો, ડ્રાયફ્રૂટ વગરનો, ને આ અમારા હારું ડ્રાયફ્રૂટ વાળો. બધો ડ્રાયફ્રૂટ નાખી દીધો આમ. એમાં એવું છે કે પપ્પા કહે કે મારે બહુ નથી ખાવું, મારે થોડોક જ ખાવો હોય, તો અમે છે ને પછી કિલોનો બનાવ્યો હતો, તેમાંથી જો થોડોક આટલો કાઢ્યો ને. અમે બે એવું જ કરીએ, અમે જ્યારે નવી વસ્તુ કંઈક બનાવીને એટલે 2-3 ખાલી પીસ ચાખી અને પછી એમને આમ તેથી પેંડા બનાવ્યા હતા ને, હજી પડ્યા અંદર. ઈ વળી આ તો તમે ખાધા એટલે હું નથી હમણાં ખવાતું મારે 3-4 દી થી, નકર દરરોજ હું 1-2 પેંડા ખાધા ને તમે. ના પેંડા ખાધા એટલે નથી થયું કાંઈ. મમ્મી પેંડા ખાધે થાય કાંઈ? ના બહારનું ઓલા ચણા ખાધા ને ઈ એના લીધે. એમાં હું એક મસાલાવાળા ચણા લઈ આવ્યો હતો, તો ચણા હતા અંદર, કાજુ હતા, વટાણા હતા, તો ઈ ખાધું ને પેકેટ, એના લીધે જ થયું મને. જો બહુ જ મસ્ત બન્યો છે. હા, હવે છે ને આને થોડુંક ઠરી જાય ને એટલે ઓલા કરીને બોલ્સ કરી નાખશું. મજા આવશે. બોલ્સ કરી નાખશું ને, બોલ્સ ને પછી ટોપરાન ચૂરણમાં ઓલા કરી નાખશું. પપ્પાના બોલ્સ કરીને એને ઓલું કરી નાખો, હેમજા. એને ટોપરાન ચૂરણમાં ખાલી પપ્પાના. અને એમ લાગે કે હજી વધારે ઈચ્છા છે તો પાછો બીજી વાર બનાવશું. હા, ફાઇનલી આપણો ખજૂર પાક બની ગયો છે. જો અડધા હે ને ટોપરામાં ડીપ કર્યા હે ને અડધા નથી કર્યા. બહુ મસ્ત છે હો. મસ્ત બન્યા એકદમ. જો ઘી થી લથપથ એવા જોવા જોઈએ ને, કેવા ચમકે ઘી વાળા. સરસ બન્યા છે. સરસ બન્યા. હા, શું ઓલું વહી ગયું તો શું હે એમાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ એટલો રાજી થઈ જાય ને ધૂન બંધ નો થાય કાના દીકરાની. દાદા માં આસી માં બાને એટલી ચિંતા તરત આમ થાય, ઓલો આમ થાય તો પાછળથી અન
ઓવર ચિંતા આ શું હું કરું આ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી માથું કેમ આમ કરે? ઈ હું આઈ રે એમાં બહુ હસવું આવે. એને બહુ મજા આવે ચાલો હાલો. જો આજના માટે તો આ બની ગયું. હમ. હવે એક બે દી પછી વળી કંઈક જે બધાયનું અલગ અલગ હતું ઈ બનાવી નાખશું. જો મારે પાછા ઘી વડા થઈ ગયા કાંઈ નહીં. કાંઈ ચાલો. વાંધો નહીં ફ્રી થયા જમીને અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 11 ને જો કોણ આવ્યું ઘરે આવ્યા છે ગેસ્ટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મોંઘેરા મહેમાન સાચી વાત છે હા, મોંઘેરા આજે આ ખબર નહીં આ ઘરનો રસ્તો આમ દેખાઈ ગયો. મોંઘેરા મહેમાન આવ્યા એટલે મોંઘેરા મહેમાન માટે નાસ્તો આવી ગયો છે જુઓ પનીર ચીલી આ બાજુ બોમ્બે ભેળ ને મંચુરિયન હાલો બધાય હાલો ખાવા. બધાય ખાવા અમારે બધાય ભેગા થાય એટલે નાસ્તા પાર્ટી હાલતી નાસ્તો તો હોય, નાસ્તા વગર અમારે નીકળવાનું જ નહીં. હા. તો જો બેઠા ઈ થોડું કામ હતું કેવલ ને તો એ બધું પતી ગયું થઈ ગયું. હમ. જો ફોનમાં કોણ છે? ફોનમાં બિંદુ અહીંયાથી સ્મેલ લીએ છે ફોનમાં એ બરોબર સાચું ને બરોબર હે. આવી ચાલો. છે સોસિયો તમારે નથી ખાવાનું, તમારે મારે ખાલી નથી ખાવાનું જમવાનું. મારે સ્મેલ લેવાની છે ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.